જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં। તો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક। તો જે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીએ છીએ તો ભરવાની ઝંઝટ વગર આજે આપણે ભીંડાનું શાક બનાવીશું। તો જો આ રીતનો આપણે એકદમ સરસ કૂણો ભીંડો આવે, આ રીતનો આપણે ભીંડો લઈએ અને એકદમ સરસ રીતે તૂટી જાય તે રીતનો આપણે ભીંડાને પસંદ કરવાનો છે। તો અહીંયા મેં પહેલાં સારોથી ધોઈ લીધો છે અને કોટનના કપડાથી સાફ કરી લીધો છે। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભીંડો ભીનો ન રહેવો જોઈએ, નહીંતર આપણું શાક ચીકણું બની જાય છે। તો હવે આપણે ભીંડાને સમારી લઈશું। તો આ રીતે આપણે ભીંડાને બંને બાજુથી ડીટીઓ કાઢી લેવાનું છે, પછી આ રીતે બે ભાગ કરી અને આ રીતે સમારી લેવાનો છે। અંદરથી બગડેલો ભીંડો ન હોય તે તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે। આ રીતે આપણે બધો જ ભીંડો સમારી લઈશું। તો અહીંયા આપણે બધા જ ભીંડાનું એકદમ સરસ રીતે કટિંગ કરી લીધું છે। હવે આપણે ભીંડાને તળવાનો છે। તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો અહીંયા ભીંડો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય પછી આપણે ભીંડાને તળી લઈશું। તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે બધા જ ભીંડાને આમાં એડ કરી દઈશું। તો આ રીતે આપણે ભીંડાને તળી લેવાનો છે। ભીંડાને તળાતા 5 મિનિટ જેવું લાગશે। તો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયાને એક લાઈક તો જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં। તમારી ફેમિલીમાં મારી ચેનલને શેર જરૂરથી કરજો। તો અહીંયા આપણો ભીંડો એકદમ સરસ રીતે સતળાઈ ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। તો અહીંયા આપણો ભીંડો એકદમ સરસ રીતે સતળાઈ ગયો છે। હવે આપણે શાકનો વઘાર કરી લઈશું। તો અહીંયા શાકના વઘાર માટે આપણે તેલ ગરમ મૂકી દીધું હતું। તેલ ગરમ સરસ થઈ ગયું છે। હવે તેમાં આપણે રાઈ જીરું એડ કરવાના છે। આ રીતે એકદમ સરસ રીતે ફૂટી જાય પછી તેમાં આપણે હિંગ એડ કરીશું। તો અહીંયા હિંગ એડ કરી દીધી છે। હવે અહીંયા મેં 2 થી 3 મીડિયમ સાઈઝના કાંદા કટિંગ કરી લીધા હતા તે આપણે એડ કરી દઈશું। હવે અહીંયા આપણે કાંદાને સારી રીતે સાતળવા દઈશું। એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશું। તો અહીંયા આપણા ટમેટા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે મીડિયમ સાઈઝના 2 ટમેટાની પ્યુરી કરી લીધી હતી તે પણ એડ કરી દઈશું। આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટ આવશે। આપણે ભીંડાને ભરવાની ઝંઝટ વગર જ આ શાક એકદમ સરસ બનીને તૈયાર થાય છે। તો હવે ટમેટા અને કાંદાને આપણે એકદમ સરસ રીતે ચડવા દઈશું। તો અહીંયા આપણે મસાલો તૈયાર કરી લઈશું ભીંડાના શાકમાં નાખવાનો। તો તેમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું, ચપટી જેટલી હિંગ એડ કરશું, હળદર એડ કરશું અને અહીંયા આપણે લસણવાળું મરચું લેવાનું છે તે 1 ચમચી જેટલું એડ કરશું। હવે તેમાં આપણે થોડીક ખાટી છાશ એડ કરવાની છે। આ રીતે છાશ 1 વાટકી જેટલી એડ કરી મસાલાને મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે મસાલો બનાવશો ને તો ખૂબ જ સરસ મસાલો બનશે અને સ્વાદ પણ સારો આવશે। તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા કાંદા અને ટમેટાની ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરશું। તો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે ઘટ બનશે। તો આ રીતે સિંગનો ભૂકો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં જે આપણે છાશનો મસાલો બનાવ્યો તો તે આપણે આમાં એડ કરી દેવાનો છે આ રીતે। હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। હવે તેને આપણે ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય
તો 5 મિનિટ સુધી એને ચડવા દઈશું. તો અહીંયા આપણી ગ્રેવી પણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે ને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે તળેલો ભીંડો છે તે આપણે એડ કરી દેવાનો છે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. જો છે ને એકદમ મસાલાદાર અને ચટેકાદાર શાક બન્યું છે. આ રીતે જો તમે બનાવશો ને શાક તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. 2 રોટલી ખાતા હશો ને તો તેની જગ્યાએ તમે 4 રોટલી ખાઈ જશો. તેવું સરસ આ શાક બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો જો તમને મારી આ આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખજો કે તમને મસાલા ભીંડાનું શાક કેવું લાગ્યું.